જૂનાગઢ ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। લગભગ 50% રાહત કરવામાં આવી છે। જૂનાગઢ વાસીઓને વિદ્યાર્થીઓને પણ 50% રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉપરકોટના મેનેજર દ્વારા વિડીયો સંદેશ થકી આ જાણકારી આપવામાં આવી હતી। એમએલએ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી। અત્યારે આપણે ઊભા છીએ ઉપરકોટ કિલ્લામાં જૂનાગઢમાં 28 તારીખે આ કિલ્લાનું ઉદ્ઘાટન કરેલું ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે। આજે 2 ઓક્ટોબર છે। આવતીકાલે આ કિલ્લાનું કમર્શિયલ ઓપનિંગ થવા જઈ રહ્યું છે। આવા સમયે જે જૂનાગઢની જનતા છે એમની બહુ ઈચ્છા હતી કે એમના માટે કોઈ ખાસ ડિસ્કાઉન્ટ હોવું જોઈએ પ્રવેશ ફીમાં। જૂનાગઢના એમએલએ સાહેબ શ્રી સંજયભાઈ કોરડિયાએ એક લેટર પણ લખ્યો હતો મુડુભાઈ બેરા સાહેબ જે પ્રવાસન મંત્રી છે કે જૂનાગઢની જનતાને 50% ડિસ્કાઉન્ટ આપવું જોઈએ પ્રવેશ ફીમાં। તો પ્રવાસનના માર્ગદર્શન હેઠળ અત્યારે એક બહુ સારો નિર્ણય લેવાયો છે કે જૂનાગઢની જનતા માટે 50% ડિસ્કાઉન્ટ રહેશે પ્રવેશ ફીમાં। એનો મતલબ એ છે કે ભારતીય જે પુખ્ત વયના લોકો છે એના માટે 100 રૂપિયા જે ટિકિટ છે કિલ્લાની એ જૂનાગઢના વ્યક્તિઓ માટે 50 રૂપિયા રહેશે। જૂનાગઢના જે બાળકો છે 12 વર્ષ કે તેથી નીચેના હોય એમનો ચાર્જ ફક્ત 25 રૂપિયા રહેશે। જૂનાગઢથી બહારના બાળકો માટે 50 રૂપિયા ચાર્જ છે। આ સમયે એક બહુ સરસ બીજી વાત કહેવા માગું છું કે આ કિલ્લો બહુ સારો ને બહુ ભવ્ય રૂપે ખુલીને આગળ આવ્યો છે। લોકોએ બહુ વખાણ કર્યા છે। ઘણી બધી સુવિધાઓ છે અને બીજી નવી સુવિધાઓ પણ એડ કરતા રહીશું। બહુ સારા અહીંયા ઈ ટોયલેટ્સ બનાવવામાં આવેલા છે। લોકોને પીવાનું પાણી જગ્યા જગ્યાએ અવેલેબલ કરવામાં આવ્યું છે। એક 3 કિલોમીટરનો સાયકલ ટ્રેક છે જે આવતીકાલે પબ્લિક યુઝ કરી શકશે। બહુ જલ્દી અહીંયા એક સારો ફૂડ કોર્ટ પણ આવવાનો છે જેમાં અલગ અલગ કુઝિન્સ અવેલેબલ રહેશે। એક સરસ હેન્ડીક્રાફ્ટ ઝોન આવી રહ્યું છે જ્યાં સોવિનિયર્સ લઈ શકો છો। કચ્છના અને પાટણના અને અલગ અલગ વિવિધ જગ્યાના જે હેન્ડીક્રાફ્ટ છે તે પણ ત્યાં ઉપલબ્ધ રહેશે।